શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 14મો. બ્રાહ્મણ બોલ્યા કે રાજન, ન તો હું જાડો છું કે ન મેં તમારી પાલખી ઉઠાવી છે. હું થાક્યો પણ નથી અને ન મારે શ્રમ કરવાની જરૂર છે. રાજા બોલ્યા, અરે તું તો પ્રત્યક્ષ જ જાડો દેખાઈ રહ્યો છે અને અત્યારે પણ પાલખી તારા ખભા પર રાખેલી છે અને ભાર વહન કરવાથી દેહધારીઓને શ્રમ થાય જ છે. બ્રાહ્મણ બોલ્યા, રાજન, તમને પ્રત્યક્ષ શું દેખાઈ રહ્યું છે મને પહેલા એ બતાવો. શરીર બળવાન છે કે અબળવાન વગેરે વિશેષણોની વાત પછી કરજો. તે મારી પાલખી ઉપાડી છે, અત્યારે પણ તે તારા ખભા પર મૂકેલી છે. તમારી આ વાત તદ્દન મિથ્યા છે. સારું, મારી વાત સાંભળો. જુઓ, પૃથ્વી પર તો મારા પગ રાખેલા છે. પગની ઉપર સાથળો છે અને સાથળો ઉપર બંને ઉરુ તથા ઉરુ પર ઉપર પેટ છે. પેટની ઉપર છાતી, ભુજાઓ અને ખભા છે તથા ખભાની ઉપર આ પાલખી મૂકેલી છે. આમાં મારા ઉપર ભાર કઈ રીતે છે? આ પાલખીમાં જેને તમારું કહેવાય છે તે શરીર રાખેલું છે. વાસ્તવમાં તો તમે ત્યાં પાલખીમાં છો અને હું અહીં પૃથ્વી પર છું. આવું કહેવું તદ્દન મિથ્યા છે. હે રાજન, હું અને તમે બીજા પણ બધા જીવો પંચભૂતો વડે જ વહન કરાય છે તથા ભૂતલર્ગ પણ ગુણોના પ્રવાહમાં પડીને વહી રહ્યા છે. હે પૃથ્વીપતિ, આ સત્વાદી ગુણ પણ કર્મોને વશીભૂત છે અને સમસ્ત જીવોમાં કર્મ અવિદ્યાજન્ય છે. આત્મા એ શુદ્ધ અક્ષર શાંત ગુણ નિર્ગુણ પ્રકૃતિથી પર છે તથા સઘળા જીવોમાં તે એક જ ઓતપ્રોત છે. તેથી તેનો વૃદ્ધિ કે ક્ષય કદી થતો નથી. હે નૃપ, જ્યારે તેનો ઉપચય વૃદ્ધિ કે અપચય ક્ષય થતો નથી તો તમે આ વાત ક્યાં તર્કથી કહો છો કે તું જાડો છે? જો ક્રમશઃ પૃથ્વી, પગ, સાથળ, કમર, ઉરુ, પેટ પર આવેલા ખભા ઉપર રાખેલી આ પાલખી મારા માટે ભારરૂપ થઈ શકે છે તો તે જ પ્રમાણે તમારા માટે પણ થઈ શકે છે. કેમ કે આ પૃથ્વી વગેરે તો જેમ તમારાથી અલગ છે તે જ પ્રમાણે પૂજ આત્માથી પણ તદ્દન ભિન્ન છે તથા આ તર્કથી તે બીજા બધા જીવોએ પણ માત્ર પાલખી જ નહીં પણ તમામ પર્વતો, વૃક્ષો, મકાનો અને પૃથ્વી વગેરેનો ભાર ઉઠાવી રાખ્યો છે. હે રાજન, જ્યારે પૃથ્વીથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા કારણોથી પુરુષ તદ્દન ભિન્ન છે તો તેનો પરિશ્રમ પણ મને કઈ રીતે લાગી શકે છે? અને જે દ્રવ્યથી આ પાલખી બનેલી છે તેનાથી આ તમારું, મારું અથવા દરેકનું શરીર પણ બનેલું છે, જેમાં મહત્વનું આરોપણ કરેલ છે. શ્રી પરાશરજી બોલ્યા. આમ કહીને તે દ્વિજવર પાલખીને ધારણ કરીને જ મૌન થઈ ગયા અને રાજાએ પણ તુરંત પૃથ્વી પર ઉતરીને તેમના ચરણ પકડી લીધા. રાજા બોલ્યા કે હો દ્વિજરાજ, આ પાલખીને ત્યાગીને આપ મારા પર કૃપા કરો. પ્રભુ, કૃપા કરીને બતાવો કે આ જળવેશને ધારણ કરેલા આપ કોણ છો? હે વિદ્વાન, આપ કોણ છો? ક્યાં નિમિત્તે આપનું અહીં આવવાનું થયું તથા આવવાનું કારણ શું છે? આ બધું મને આપ કહો. મને આપના વિશે સાંભળવાની બહુ ઉત્કંઠા થઈ રહી છે. બ્રાહ્મણ બોલ્યા કે હે રાજન, સાંભળો. હું અમુક છું, આ વાત કહી શકાતી નથી અને તમે મારા અહીં આવવાનું કારણ પૂછ્યું તો આવાગમન વગેરે સર્વ ક્રિયાઓ કર્મફળ ભોગવા માટે થયા કરે છે. સુખ દુઃખનો ભોગ શરીર વગેરેની પ્રાપ્તિ કરાવનાર છે તથા ધર્મ અધર્મ જન્ય સુખ દુઃખોને ભોગવવા માટે જ જીવ સ્થિર શરીર વગેરે ધારણ કરે છે. હે ભૂપાલ, સઘળા જીવોની સંપૂર્ણ અવસ્થાઓનું કારણ આ ધર્મ અને અધર્મ છે. પછી વિશેષ રૂપે મારા આવવાનું કારણ તમે કેમ પૂછો છો? રાજા બોલ્યા, અવશ્ય જ સઘળા કાર્યોમાં ધર્મ અને અધર્મ જ કારણ છે અને કર્મફળ ના ઉપભોગ માટે જ એક શરીરથી બીજા શરીરમાં જવું પડે છે. પરંતુ આપે જે કહ્યું કે હું કોણ છું એ કહી શકાય એમ નથી. એ વાતને સાંભળવાની મને ઈચ્છા થઈ રહી છે. હે બ્રહ્મન, જે છે અર્થાત જે આત્મા કરતા ભોક્તા રૂપે પ્રતીત થતો રહીને સદા સત્તા રૂપે વર્તમાન જ છે તે જ હું છું એમ શા માટે કહી શકાતું નથી? હે દ્વિજ, આ અહમ શબ્દ તો આત્મામાં કોઈ પ્રકારના દોષનું કારણ થતો નથી. બ્રાહ્મણ બોલ્યા કે હે રાજન, તમે જે કહ્યું કે અહમ શબ્દથી આત્મામાં કોઈ દોષ આવતો નથી તે બરાબર જ છે, પરંતુ અનાત્મામાં જ આત્મતત્વનું જ્ઞાન કરાવનાર ભ્રાંતિમૂલક અહમ શબ્દ દોષનું કારણ છે. હે નૃપ, અહમ શબ્દનું ઉચ્ચારણ જીભ, દાંત, હોઠ અને તાલુથી થાય છે, પરંતુ આ સર્વે તો શબ્દના ઉચ્ચારણ કારણ છે. અહમ હું નહીં તો શું? જીભ વગેરે કારણો દ્વારા આ વાણી સ્વયં જ પોતાને અહમ કહે છે. ના, તેથી આવી સ્થિતિમાં તું જાડો છે આમ કહેવું પણ ઉચિત નથી. માથું તથા હાથ પગ વગેરે રૂપી આ શરીર પણ આત્માથી જ અલગ છે. તેથી હે રાજન, આ અહમ શબ્દનો હું ક્યાં પ્રયોગ કરું? તથા હે નૃપ શ્રેષ્ઠ, જો મારાથી ભિન્ન કોઈ બીજો પણ સજાતીય આત્મા હોય તો પણ હું છું અને બીજો છે એમ કહી શકાતું હોત, પરંતુ જ્યારે સઘળા છો શરીરોમાં એક આત્મા બિરાજમાન છે ત્યારે તમે કોણ છો? હું તે છું. બધા વાક્યો નિષ્ફળ જ છે. તું રાજા છે, આ પાલખી છે, આ સામે પાલખી ઉંચકનાર છે તથા આ બધી તારી પ્રજા છે. હે નૃપ, એમનામાંથી કોઈ પણ વાત પરમાર્થ રૂપે સત્ય નથી. હે રાજન, વૃક્ષથી લાકડું થયું અને તેનાથી તારી આ પાલખી બની તો જણાવ કે આને લાકડું કહેવાય કે વૃક્ષ? પરંતુ મહારાજ વૃક્ષ પર બેઠા છે આમ કોઈ કહેતું નથી અને ન તો કોઈ તેને લાકડા પર બેઠો છે એમ કહે છે. બધા જ પાલખીમાં બેઠેલા જ કહે છે. હે નૃપ શ્રેષ્ઠ, આની રચનામાં રહેલા લાકડાના
લાકડાનો સમૂહ જ આ પાલખી છે. જો તેનાથી કોઈ ભિન્ન વસ્તુ છે તો લાકડાને અલગ કરી તેને શોધો. આ જ પ્રમાણે છત્રના સળિયાઓને અલગ રીત કરીને છત્રનો વિચાર કરો તે ક્યાં રહે છે. આ જ ન્યાય તમારામાં અને મારામાં લાગુ પડે છે, અર્થાત મારું અને તમારું શરીર પણ પંચભૂતો સિવાય બીજું કંઈ જ નથી. પુરુષ, સ્ત્રી, ગાય, બકરું, ઘોડો, હાથી વગેરે, પક્ષી, વૃક્ષ, અલૌકિક નામોનો પ્રયોગ કર્મના હેતુ એવા શરીરોમાં જ જાણવો જોઈએ. હે રાજન, પુરુષ તો ન દેવતા છે, ન મનુષ્ય છે, ન પશુ છે અને ન વૃક્ષ છે. આ બધા તો કર્મજન્ય શરીરની આકૃતિઓનો જ ભેદ છે. સંસારના ધન, રાજા, રાજાના સૈનિક તથા બીજી પણ જે વસ્તુઓ છે, હે રાજન, તે પરમાર્થ સત્ય નથી, માત્ર કલ્પનામય છે. જે વસ્તુના પરિણામ વગેરેના કારણે આપનારી કોઈ સંજ્ઞા નામ કલ્પાંતરમાં પણ થતી નથી, તે જ પરમાર્થ વસ્તુ છે. હે રાજન, એવી વસ્તુ કઈ છે? તું પોતાને જ જો. સમસ્ત પ્રજાના માટે તું રાજા છે, પિતાના માટે તું પુત્ર છે, શત્રુના માટે તું શત્રુ છે, પત્નીનો પતિ છે અને પુત્રનો પિતા છે. હે રાજન, જણાવ, હું તને શું કહું? હે મહીપતિ, શું તું આ મસ્તક છે અથવા ગરદન છે કે પેટ છે વગેરેમાંથી કોઈ છે? તથા આ મસ્તક વગેરે પણ તારા શું છે? હે પૃથ્વેશ્વર, તું આ બધા અવયવોથી ભિન્ન છે, તેથી સાવધાન થઈને વિચાર કર કે હું કોણ છું. હે મહારાજ, આત્મતત્વ આ પ્રમાણે વ્યવસ્થિત છે, તેને બધાથી અલગ કરીને જ દર્શાવી શકાય, તો પછી હું તેને અહમ શબ્દથી કઈ રીતે દર્શાવી શકું? ત્યાર પછી આવે છે 14મો અધ્યાય, જળ પરત અને સૌવીર નરેશનો સંવાદ. શ્રી પરાશરજી બોલ્યા કે તેમના પરમાર્થમય વચન સાંભળીને રાજાએ વિનયપૂર્વક તે વિપ્રવરને કહ્યું. રાજા બોલ્યા કે ભગવાન, આપે જે પરમાર્થમય વચન કહ્યા છે તે સાંભળીને મારી મનોવૃત્તિઓમાં જાણે ભ્રાંતિ થઈ ગઈ છે. હે વિપ્ર, આપે સંપૂર્ણ જીવોમાં વ્યાપ્ત જે અસંગ વિજ્ઞાનનું દિગ્દર્શન કરાવ્યું છે તે પ્રકૃતિથી પર રહેલ બ્રહ્મ જ છે, એમાં મને કોઈ સંદેહ નથી. પરંતુ આપે જે કહ્યું કે હું પાલખીને ઉપાડી રહ્યો નથી, પાલખી મારા ઉપર નથી, જેણે તેને ઉપાડી રાખી છે તે શરીર મારાથી તદ્દન ભિન્ન છે. જીવોની પ્રવૃત્તિ ગુણો, સત્વ, રજ, તમની પ્રેરણાથી થાય છે અને ગુણ કર્મોથી પ્રેરિત થઈને પ્રવૃત્ત થાય છે. એમાં મારું કર્તૃત્વ કઈ રીતે માની શકાય? હે પરમાર્થજ્ઞ, આ વાત મારા કાનોમાં પડતા જ મારું મન પરમાર્થ માટે જિજ્ઞાસુ થઈને ઉતાવળું થઈ રહ્યું છે. હે દ્વિજ, હું તો પહેલા જ મહાભાગ કપિલ મુનિને એ પૂછવા માટે કે સંસારમાં મનુષ્યનું કલ્યાણ શેમાં છે તેમની પાસે જવા તૈયાર છું, પરંતુ વચમાં જ તમે જે વાક્યો કહ્યા છે તે સાંભળીને મારું ચિત્ત પરમાર્થનું શ્રવણ કરવા માટે આપના તરફ નમી ગયું છે. હે દ્વિજ, હે કપિલ મુનિ, સર્વભૂત ભગવાન વિષ્ણુના જ અંશ છે. એમણે સંસારનો મોહ દૂર કરવા માટે જ પૃથ્વી પર અવતાર લીધો છે, પરંતુ આપ જે આ પ્રમાણે વચન કહી રહ્યા છો તેથી મને એવું લાગે છે કે તે જ ભગવાન કપિલદેવ મારા હિતની કામનાર્થે અહીં આપ દ્વારા પ્રગટ થઈ ગયા છે. હે દ્વિજ, મારું જે પરમ કલ્યાણ હોય તે આપ મુજ વિનંતી કરનારને કહો. હે પ્રભુ, આપ સંપૂર્ણ વિજ્ઞાન તરંગોના જાણે સમુદ્ર જ છો. બ્રાહ્મણ બોલ્યા કે હે રાજન, તમે શ્રેય પૂછવા ચાહો છો કે પરમાર્થ? કેમ કે હે ભૂપતે, શ્રેય તો બધું અપારમાર્થિક જ છે. હે નૃપ, જે પુરુષ દેવોની આરાધના કરી ધન સંપત્તિ, પુત્ર અને રાજ્ય વગેરેની ઈચ્છા કરે છે તેના માટે તો તે જ પરમ શ્રેય છે, જેનું ફળ સ્વર્ગલોકની પ્રાપ્તિ છે. તે યજ્ઞ વગેરે કર્મ પણ શ્રેય છે, પરંતુ સાચું શ્રેય તો તેના ફળ ઈચ્છા ન કરવામાં આવે જ છે. તેથી હે રાજન, યોગી પુરુષોએ પ્રકૃતિ વગેરેથી અતીત તે આત્માનું ધ્યાન કરવું જોઈએ, કેમ કે તે પરમાત્માના સંયોગરૂપ શ્રેય જ વાસ્તવિક શ્રેય છે. આ પ્રમાણે શ્રેય તો સેંકડો હજારો પ્રકારના છે, પરંતુ એ બધા પરમાર્થ નથી. હવે જે પરમાર્થ છે તે સાંભળો. જો પૈસો પરમાર્થ જ છે તો ધર્મને માટે તેને ત્યાગ કેમ કરવામાં આવે છે તથા ઈચ્છિત ભોગોની પ્રાપ્તિ માટે તેનો વ્યય કેમ કરવામાં આવે છે? તેથી તે પરમાર્થ નથી. હે નરેશ્વર, જો પુત્રને પરમાર્થ કહેવામાં આવે તો તે અન્ય માતા પિતાનો પરમાર્થ ભૂત છે તથા તેનો પિતા પણ બીજાનો પુત્ર હોવાના કારણે પોતાના પિતાનો પરમાર્થ છે. તેની આ ચરાચર જગતમાં પિતાના કાર્યરૂપી પુત્ર પણ પરમાર્થ નથી, કેમ કે પછી તો બધા કારણોના કાર્ય પરમાર્થ થઈ જશે. જો સંસારમાં રાજ્ય વગેરેની પ્રાપ્તિને પરમાર્થ કહેવામાં આવે તો એ પણ ક્યાંક રહે છે અને ક્યારેક નથી રહેતા, અને પરમાર્થ પણ આવવા જવાવાળું થઈ જશે. આથી રાજ્ય વગેરે પણ પરમાર્થ ન થઈ શકે. રૂક, યજુ અને સામરૂપ વેદત્રયથી સંપન્ન થનાર યજ્ઞકર્મને પરમાર્થ માનતા હો તો તેના માટે મારો આવો વિચાર છે. હે નૃપ, જે વસ્તુ કારણરૂપી માટીનું કાર્ય હોય છે તે કારણની અનુગામીની હોવાથી માટી રૂપે જ ઓળખાય છે. તેથી જે ક્રિયા સમિધ, ઘી અને દર્ભ વગેરે નાશવાન દ્રવ્યો દ્વારા સંપન્ન થાય છે તે પણ નાશવાન જ છે, પરંતુ પરમાત્મને તો જ્ઞાની પુરુષ અવિનાશી કહે છે અને નાશવાન દ્રવ્યોથી નિષ્પન્ન થવાના કારણે કર્મ અથવા તેમનાથી નિષ્પન્ન થનારા સ્વર્ગાદી નાશવાન જ છે, એમાં સંદેહ નથી. જો ફળની આશાથી રહિત નિષ્કામ કર્મને પરમાર્થ માનતા હોવ તો તે મુક્તિરૂપી ફળનું સાધન હોવાથી સાધન જ છે, પરમાર્થ નથી. જો
દેહ વગેરેથી આત્માને ભિન્ન માનીને વિચારતા તેનું ધ્યાન કરવાને પરમાર્થ કહેવામાં આવે તો અનાત્માથી આત્માનો ભેદ કરનારો છે અને પરમાર્થમાં ભેદ છે જ નહીં, તેથી તે પણ પરમાર્થ હોઈ ન શકે. જો પરમાત્મા અને જીવાત્માના સંયોગને પરમાર્થ કહીએ તો આમ કહેવું તદ્દન મિથ્યા છે, કેમ કે અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યની એકતા કદી થઈ શકતી નથી. તેથી હે રાજા, નિસંદેહ બધા શ્રેય જ છે. પરમાર્થ હવે જે પરમાર્થ છે તેને હું સંક્ષેપમાં કહું છું તે સાંભળો. આત્મા એક વ્યાપક, સમ, શુદ્ધ, નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે. તે જન્મ, વૃદ્ધિ વગેરેથી રહિત, સર્વવ્યાપી અને અવ્યય છે. હે રાજન, તે પરમ જ્ઞાનમય છે. સત, નામ અને જાતિ વગેરેથી તે સર્વવ્યાપકનો સંયોગ ન કદી થયો છે, ન થશે. તે પોતાના અને અન્ય પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન રહીને પણ એક જ છે. આ પ્રકારનું જે વિશેષ જ્ઞાન છે તે પરમાર્થ છે. દ્વૈત ભાવનાવાળા પુરુષ તો અપરમાર્થદર્શી છે. જે પ્રમાણે અભિન્ન ભાવથી વ્યાપ્ત એક જ વાયુ વાંસળીના છિદ્રોના ભેદથી સડજ વગેરે ભેદ થાય છે, તે જ પ્રમાણે શરીર વગેરે ઉપાધિઓના કારણે એક જ પરમાત્માના દેવતા, મનુષ્ય વગેરે અનેક ભેદ પ્રતીત થાય છે. એકરૂપ આત્માના જે અનેક ભેદ છે તે બાહ્ય દેહાદિની કર્મ પ્રવૃત્તિના કારણે જ થયા છે. દેવાદી શરીરોના ભેદનું નિરાકરણ થઈ ગયા પછી તે રહેતો નથી. તેની સ્થિતિ તો અવિદ્યાના આવરણ સુધી જ છે. ત્યાર પછી આવે છે 15મો અધ્યાય, ઋભુનો નિધાતને અજ્ઞેત જ્ઞાનોપદેશ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, આ પ્રમાણે કહેવાથી રાજા મૌન થઈને મનમાં ને મનમાં વિચારમાં પડી ગયેલો જોઈને વિપ્રવર આ અદ્વૈત સંબંધિત કથા કહેવા માંડ્યા. બ્રાહ્મણ બોલ્યા કે હે રાજ શાર્દુલ, પૂર્વકાળમાં મહર્ષિ ઋભુએ મહાત્મા નિદાધને ઉપદેશ કરતા જે કંઈ કહ્યું હતું તે સાંભળો. હે ભૂપતે, પરમેષ્ઠ શ્રી બ્રહ્માજીનો ઋભુ નામે એક પુત્ર હતો. તે સ્વભાવથી જ પરમાર્થ તત્વને જાણનારો હતો. પૂર્વકાળમાં મહર્ષિ પુલસ્ત્યનો પુત્ર નિદાધ તે ઋભુનો શિષ્ય હતો. તેમણે અતિ પ્રસન્ન થઈને સંપૂર્ણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. હે નરેશ્વર, ઋભુએ જોયું કે સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં પણ નિદાધની અદ્વૈતમાં નિષ્ઠા નથી. તે સમયે દેવિકા નદીના કિનારે પુલસ્ત્યજીનું વસાવેલું વિરનગર નામનું એક બહુ સુંદર અને સમૃદ્ધિથી નગર હતું. પાર્થિવોત્તમ રમ્ય ઉપવનોથી સુશોભિત તે નગરમાં પૂર્વકાળમાં ઋભુનો શિષ્ય યોગવેતા નિદાધ રહેતો હતો. મહર્ષિ ઋભુ પોતાના શિષ્ય યોગવેતા નિદાધને જોવા માટે 1000 દિવ્ય વર્ષ વીત્યા બાદ તે નગરમાં ગયા. તે સમયે નિદાધ બલિવેશ્વદેવ કર્યા પછી પોતાના દ્વાર પર અતિથિઓની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે તેમને નજરે પડ્યા અને તે તેમના દ્વારા પર જઈને અર્ધ્યદાનપૂર્વક પોતાના ઘરમાં લઈ ગયો. તે દ્વિજશ્રેષ્ઠ તેમના હાથ પગ ધોવડાવ્યા અને પછી આસન પર બેસાડીને આદરપૂર્વક કહ્યું કે ભોજન કરો. ઋભુ બોલ્યા કે હે વિપ્રવર, તમારે ત્યાં શું શું ભોજન કરવું પડશે એ જણાવો, કેમ કે નિંદનીય અન્નમાં મારી રુચિ નથી. નિદાધે કહ્યું કે હે દ્વિજશ્રેષ્ઠ, મારા ઘરમાં સત્તુ, જવની લાપસી, કંદ, મૂળ, ફળ વગેરે તથા માલપુઆ બન્યા છે. તેમાંથી જે કંઈ રૂચે તે ભોજન કરો. પ્રભુ બોલ્યા કે હે દ્વિજ, આ તો બધું નિંદ્ય અન્ન છે. મને તો તમે હલવો, ખીર તથા મઠો એમ ખાંડથી બનેલું સ્વાદિષ્ટ ભોજન કરાવો. ત્યારે નિદાધે પોતાની પત્નીને કહ્યું કે હે ગૃહદેવી, આપણા ઘરમાં સારામાં સારી વસ્તુ હોય તેનાથી આમને માટે સ્વાદિષ્ટ ભોજન બનાવો. બ્રાહ્મણે જળભરતને કહ્યું કે તેના આ પ્રમાણે કહેવાથી તેની પત્નીએ પોતાના પતિની આજ્ઞાથી તે વિપ્રવરના માટે બહુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. હે રાજન, ઋભુના યથેજ ભોજન કરી લીધા પછી નિદાધે બહુ જ વિનયપૂર્વક કહ્યું કે હે મહામુનિ. નિદાધ બોલ્યા કે હે દ્વિજ, કહો, ભોજન કરીને આપનું ચિત્ત સ્વસ્થ થયું, આ પૂર્ણ રીતે તૃપ્ત અને સંતુષ્ટ થઈ ગયા. હે વિપ્રવર, કહો, આપ ક્યાંના રહેવાસી છો, ક્યાં જવાની તૈયારીમાં છો અને ક્યાંથી આવ્યા છો? ઋભુ બોલ્યા કે હે બ્રાહ્મણ, જેને ભૂખ લાગે છે તેની તૃપ્તિ પણ થાય છે. મને તો કદી ભૂખ લાગી જ નથી. પછી તૃપ્તિ વિશે તમે શું પૂછો છો? જઠરાગ્નિ દ્વારા ઠોસ ધાતુઓ ક્ષીણ થવાથી મનુષ્યને ભૂખની પ્રતીતિ થાય છે અને પાણી ક્ષીણ થઈ જાય તો તૃષાનો અનુભવ થાય છે. હે દ્વિજ, આ ભૂખ અને તરસ તો શરીરના ધર્મ છે, મારા નહીં. તેથી કદી ભૂખ્યો ન થવાના કારણે હું તો હંમેશા તૃપ્ત જ છું. સ્વસ્થતા અને તૃષ્ટિ પણ મનમાં જ થાય છે, માટે તે મનના ધર્મ છે. પુરુષ આત્માથી આત્માનો કોઈ સંબંધ નથી. તેથી હે દ્વિજ, આ જેના ધર્મ છે તેમને જેના વિશે પૂછો. અને તમે જે પૂછ્યું, આપ ક્યાં રહેવાસી છો, ક્યાં જઈ રહ્યા છો, તો ક્યાંથી આવ્યા છો, આ ત્રણેય વિશે મારો મત સાંભળો. આત્મા સ્વર્ગત છે, કેમ કે તે આકાશની જેમ વ્યાપક છે. તેથી ક્યાંથી આવ્યો છે, ક્યાં રહે છે અને ક્યાં જશે એ કથન પણ કઈ રીતે સાર્થક થઈ શકે? હું તો ન ક્યાંય જાઉં છું, ન આવું છું અને ન કોઈ એક સ્થાન પર રહું છું. તું, હું અને અન્ય પુરુષ પણ દેહાદિના કારણે જેમ અલગ અલગ દેખાય છે તેમ વાસ્તવમાં નથી. વસ્તુત તું નથી, અન્ય નથી અને હું નથી. વાસ્તવમાં મધુર છે પણ નહીં. જુઓ, મેં તમારી પાસે જે મધુર ભોજનની યાચના કરી હતી તેનાથી પણ હું જોવા ઈચ્છતો હતો કે તમે શું કહો છો. હે દ્વિજ શ્રેષ્ઠ, ભોજન કરવા માટે સ્વાદુ અને અસ્વાદુ પણ શું છે? કેમ કે સ્વાદિષ્ટ પદાર્થ જ્યારે સમયાંતરે સ્વાદવિહીન થઈ જાય ત્યારે તે દુઃખદ બની જાય છે. આ જ પ્રમાણે ક્યારેક અરુચિકર પદાર્થ
રુચિકર થઈ જાય છે અને રુચિકર પદાર્થથી મનુષ્યને ઉદ્વેગ થઈ જાય છે. એવું ભોજન ભલા કયું છે જે આદિ, મધ્ય અને અંત ત્રણેય કાળમાં રુચિકર જ હોય. જેમ માટીનું ઘર માટીના લીપણ ગુંપણથી મજબૂત થઈ જાય છે, તે જ પ્રમાણે આ પાર્થિવ શરીર પાર્થિવ અન્નના પરમાણુઓથી પુષ્ટ થઈ જાય છે. જવ, ઘઉં, મગ, ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને ફળ વગેરે સર્વે પદાર્થો પાર્થિવ પરમાણુ તો છે. આમને કોને સ્વાદિષ્ટ કહીએ અને કોને અસ્વાદિષ્ટ? તેથી આવું જાણી તમારે આ સ્વાદ અને અસ્વાદનો વિચાર કરનાર ચિત્તને સમદર્શી બનાવવું જોઈએ, કેમ કે મોક્ષનો એકમાત્ર ઉપાય સમતા જ છે. બ્રાહ્મણ બોલ્યા કે હે રાજન, તમને આવા પરમાર્થના વચન સાંભળી મહાભાગ નિધાતે તેમને પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, આપ પ્રસન્ન થાઓ, કૃપા કરો, મારું કલ્યાણ કરવા માટે આવેલા આપ કોણ છો? હે દ્વિજ, આપના આ વચન સાંભળીને મારો સંપૂર્ણ મોહ નષ્ટ થઈ ગયો. ઋભુ બોલ્યા કે હે દ્વિજ, હું તારો ગુરુ ઋભુ છું. તને સત અસતનું જ્ઞાન આપવા માટે હું અહીંયા આવ્યો હતો. હવે હું જાઉં છું. જે કંઈ પરમાર્થ છે તે મેં તમને કહી દીધું. આ પરમાર્થ તત્વનો વિચાર કરતો રહીને તું આ સંપૂર્ણ જગતને એક વાસુદેવ પરમાત્માનું સ્વરૂપ જાણ. આમાં ભેદભાવ બિલકુલ નથી. બ્રાહ્મણ બોલ્યા. ત્યાર પછી નિધાતે બહુ સારું કહી તેમને પ્રણામ કર્યા અને ત્યારબાદ તેનાથી પરમ ભક્તિપૂર્વક પૂજિત થઈને ઋભુ સ્વેચ્છાનુસાર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય. ઋભુની આજ્ઞાથી નિધાતનું પોતાના ઘરે પાછા ફરવું. બ્રાહ્મણ બોલ્યા કે હે નરેશ્વર, ત્યાર પછી 1000 વર્ષ વ્યતીત થયા બાદ મહર્ષિ ઋભુ નિધાતને એક જ્ઞાનોપદેશ કરવા માટે ફરી તે જ નગરમાં ગયા. ત્યાં પહોંચ્યા પછી તેમણે જોયું કે ત્યાંના રાજા વિશાળ સોના સાથે ખૂબ ધામધૂમથી નગરમાં પ્રવેશ કરી રહ્યા છે અને વનમાંથી દર્ભ તથા સમિધાઓ લઈ આવેલા મહાભાગ્યશાળી નિધાત લોકોની ભીડથી અલગ ભૂખ્યો તરસ્યો દૂર ઊભો છે. નિધાતને જોઈ ઋભુ તેની પાસે ગયા અને તેનું અભિવાદન કરીને બોલ્યા કે હે દ્વિજ, અહીં એકાંતમાં તમે કેમ ઊભા છો? નિધાત બોલ્યા કે હે વિપ્રવર, આજે આ બહુ સુંદર નગરમાં રાજા જવા ઈચ્છે છે, તેથી રસ્તામાં મોટી ભીડ થઈ રહી છે, તેથી હું અહીં ઊભો છું. ઋભુ બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, એવું લાગે છે કે આપ અહીંની બધી વાત જાણો છો, તેથી જણાવો કે આમનામાં રાજા કોણ છે અને બીજા પુરુષ કોણ છે? નિધાત બોલ્યા કે આ જે પર્વત જેવા ઊંચા મત હાથી પર બેઠા છે તે જ રાજા છે તથા બીજા લોકો પરિજનો છે. ઋભુ બોલ્યા કે આપે રાજા અને હાથી બંને એક સાથે જ બતાવ્યા, પરંતુ આ બંનેના અલગ અલગ ચિહ્ન અથવા લક્ષણ ન બતાવ્યા. તેથી હે મહાભાગ, આ બંનેમાં કઈ કઈ વિશેષતાઓ છે એ હું જાણવા ઈચ્છું છું. આમનામાં કોણ રાજા અને કોણ હાથી છે? નિધાત બોલ્યા કે એમનામાં જે નીચે છે તે હાથી અને તેની ઉપર છે તે રાજા. હે દ્વિજ, આ બંનેનો બાહ્ય વાહક સંબંધ છે. આ વાતને કોણ નથી જાણતું? ઋભુ બોલ્યા કે બરાબર, પરંતુ હે બ્રહ્મન, મને એ રીતે સમજાવો જેથી હું એ જાણી શકું કે નીચે આ શબ્દનો વાચ્ય શું છે અને ઉપર કોને કહે છે? બ્રાહ્મણે કહ્યું કે ઋભુના આમ કહેવાથી નિધાતે એકાએક તેમની ઉપર ચડીને કહ્યું કે સાંભળો, આપે જે પૂછ્યું તે જ હું જણાવું છું. અત્યારે રાજાની જેમ હું તો ઉપર છું અને હાથીની જેમ આપ નીચે છો. હે બ્રહ્મન, આપને સમજાવવા માટે મેં આ દ્રષ્ટાંત દેખાડ્યું છે. ઋભુ બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, જો આપ રાજા જેવા છો અને હું હાથી જેવો છું, તો એ બતાવો કે આપ કોણ છો અને હું કોણ છું? બ્રાહ્મણે કહ્યું કે ઋભુના આ પ્રમાણે કહેવાથી નિધાતે તુરત જ તેમના બંને ચરણ પકડી લીધા અને કહ્યું કે ખરેખર આપ જ આચાર્ય ચરણ મહર્ષિ ઋભુ છો. મારા આચાર્ય જેવું અદ્વૈત સંસ્કારયુક્ત મન બીજું કોઈનું નથી, તેથી મારો વિચાર છે કે આપ મારા ગુરુજી જ આવીને ઉપસ્થિત થયા છો. ઋભુ બોલ્યા કે હે નિધાત, પહેલા તમે સેવા શુશ્રૂષા કરીને મારો બહુ આદર કર્યો હતો, તેથી તમારા સ્નેહવશ હું ઋભુ નામે તમારો ગુરુ તમને ઉપદેશ આપવા માટે આવ્યો છે. હે મહામતે, સઘળા પદાર્થોમાં અદ્વૈત આત્મબુદ્ધિ રાખવી એ જ પરમાર્થનો સાર છે, જેનો મેં તમને સંક્ષેપમાં ઉપદેશ કરી દીધો. બ્રાહ્મણ બોલ્યા કે નિધાતને આમ કહીને પરમ વિદ્વાન ગુરુવર ભગવાન ઋભુ ચાલ્યા ગયા અને તેમના ઉપદેશથી નિધાત પણ અદ્વૈત ચિંતનમાં તત્પર થઈ ગયા અને સઘળા પ્રાણીઓને પોતાનાથી અભિન્ન જોવા લાગ્યા. હે ધર્મજ્ઞ, હે પૃથ્વીપતિ, જે પ્રમાણે તે બ્રહ્મ પ્રમાણે બ્રાહ્મણ પરમ મોક્ષપદ પ્રાપ્ત કર્યું, એ જ પ્રમાણે તું પણ આત્મા, શત્રુ અને મિત્ર વગેરેમાં સંભાન રાખીને પોતાને સર્વવ્યાપક જાણતો રહી મુક્તિને પ્રાપ્ત થાય. જેમ એક જ આકાશ શ્વેત, નીલ વગેરે ભેદવાળું દેખાય છે, તે જ પ્રમાણે ભ્રમિત દ્રષ્ટિઓને એક જ આત્મા અલગ અલગ દેખાય છે. આ સંસારમાં જે કંઈ છે તે સર્વ એક આત્મા જ છે અને તે અવિનાશી છે, તેના સિવાય બીજું કંઈ નથી. હું અને આ બધું આત્મ સ્વરૂપ જ છે, તેથી ભેદ જ્ઞાનરૂપી મોહને છોડ. પરાશરજી બોલ્યા કે આમ કહ્યા પછી સેવીરાજે પરમાર્થ દ્રષ્ટિનો આશ્રય લઈને ભેદ બુદ્ધિને ત્યાગી દીધી અને તે જાતિ સ્મરણ બ્રાહ્મણ શ્રેષ્ઠ પણ જ્ઞાની હોવાથી જન્મમાં મુક્ત થઈ ગયા. આ પ્રમાણે મહારાજ ભારતના ઇતિહાસના આ સારભૂત વૃત્તાંતને જે પુરુષ ભક્તિપૂર્વક કહે છે અથવા સાંભળે છે, તેની બુદ્ધિ નિર્મળ થઈ જાય છે, તેને કદી આત્મ વિસ્મૃતિ થતી નથી અને તે જન્મ જન્માંતરમાં મુક્તિની યોગ્યતા પ્રાપ્ત કરી લે છે.